કાળમીન પાણો હોય ને એની માથે સીણી રાખી અને ઘરના ઘા કરો ને કાળમીન પાણો તૂટે નહીં. બહુ મહેનત કરીને જયારે તોડો ને એને ક્રેક પડે ને પછી ક્રેક પડે ને કાળમીન પાણામાં પછી એમાં માટી ભરાય અને માટી ભરાય ને પછી એમાં લાપડું મજા કરે. લખવું હોય તો લખી લેજો. લાપડું બધા ઓળખો? બાપા ઓળખે, બધા નહીં ઓળખતા હોય. માથાના વાળ જેવું ખડ ઉગે. ઈ તિરાડમાં કાળમીન પાણામાં સીણી નો અડતી હોય એને તિરાડ પડે ને પછી બાપુ એમાં લાપડું ઉગે. લાપડું એમ કુટુંબમાં જેથી તિરાડ પડે ને પછી બહાર ગામના રાકા આવીને તમારા કુટુંબમાં મજા કરી જાય છે. બાકી એકતાની જે મજા છે ને એવી આ દુનિયામાં ક્યાંય મજા નથી રાખતી. એટલા માટે એક સતી તોરણની વાણી કરવી છે મારે. આશિક બાપુ જેસલને સાંભળવા વાળા ઘણા છે પણ મને એક ભાઈ કહેતા હતા મને કે આ જેસલનો ઇતિહાસ તો જો આની સમાધિએ હું દર્શન કરવા જવું હોય. આ દુનિયા કે ડફોળ નથી. મેં કીધું દુનિયા ડફોળ નથી પણ તું હું બે ડફોળ હોય એવું લાગે. પણ મને કે જોવો તો ખરા ગાયું મારીને મોરલા માર્યા ના જાનું લૂંટીને આની સમાધિએ હું દર્શન કરવા જાઉં. પણ મેં કીધું હોમણ કપા હળગાવવું હોય તો હોમણ દેતવા જોઈ. એ કે ના હોમણ દે તો મેં એક દિવાળી અડાડો તો 1000 મણનો ઢગલો હોય તો રેખ્યા થઈ જાય ને. તો કે હા. તમે એને એવું કઈક કર્યું છે આપણે બે ન જાય કઈ ફેર નહીં પડે. હજી તો આવા જ સંશોધન કરે. બોલો આ ભજન જેથી કરે એનું કામ જ નથી રામ. હા અમે આખી રાત બોલ્યું કે અમારી ભૂલ થાય ને તો એની બાપુ નોંધ કરે દુનિયા. અમે અત્યાર સુધી સારું બોલ્યા એમાં કઈ મગજમાં ઉતર્યું જ નહીં. અમે રામ ના બદલે કૃષ્ણ બોલી જાય, સબરી ના બદલે મીરા બોલી જાય તેમાં આ ચો મોટો ફાટી ગયો. પણ બાપુ ભાગ વિના નર પાવત નાય રામાયણ કહે છે.